કહેવાય છે કે કચ્છના માંડવી બીચનો સનસેટ બહુ જ બ્યુટીફુલ હોય છે અને જો એ તમારાથી મિસ થઈ જાય તો ડે 19 હું કરી રહ્યો છું ગુજરાત સોલો બાઇક રાઇડ અને આજે હું છું કચ્છના ગાંધીધામમાં. મેં જ્યારે આ બાઇક રાઇડ શરૂ કરી હતી ને ત્યારે મને ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધારે મેસેજ કચ્છથી આવ્યા હતા અને એટલે જ આજે હું કચ્છ પહોંચી ગયો છું. એટલે એક દિવસમાં આખો કચ્છ તો ન ફરી શકાય પણ કચ્છના લોકોને મળીને કચ્છ વિશે તો જાણી શકાય. એટલે સવારમાં 50 કિલોમીટરની રાઇડ કરીને હું પહોંચી ગયો મુન્દ્રા અને મુન્દ્રામાં મારા એક મિત્ર રહે છે જેનું નામ છે કપિલભાઈ. કચ્છમાં રહો છો તો આ ભાઈના વિડીયો તો તમે જોયા જ હશે અને અમારી વાતો ખૂટે એમ નથી. પછી લંચનો સમય થયો એટલે અમે લોકોએ લંચ કર્યું અને પછી કપિલભાઈ મને એક એવા વ્યક્તિ સાથે મળાવ્યા જેઓ એક વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર છે અને તેમની એક આર્ટ ગેલેરી પણ છે જેની મેં વિઝિટ કરી. તેમની એક ફોટો પાછળની મહેનત અને ફોટોગ્રાફી પાછળ 30 વર્ષનો અનુભવ હોય તો તેમની સાથે વાતો કરીને ઘણું બધું શીખવા મળે અને મેં એ જ કર્યું. અને એમાં 4:30 વાગી ગયા અને મારે જોવો હતો માંડવીનો સનસેટ. એટલે પછી હું ત્યાંથી નીકળ્યો માંડવી જવા માટે. 50 કિલોમીટર માંડવી હતું. મને લાગ્યું હું પહોંચી જઈશ પણ થોડોક લેટ પડ્યો. માંડવી બીચ પર પહોંચતા પહેલાં સનસેટ થઈ ગયો પણ મને એનો કોઈ ગમ ન હતો. થોડી વાર બીચ પર બેઠો પછી રાત પડી ગઈ. બસ આ રીતે મારો દિવસ માંડવીમાં પૂરો થયો. તો મળીએ કાલે.